આજે કેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે અને જોડાવાનું મુખ્ય કારણ શું છે? પહેલા તો મુખ્ય કારણ જે અત્યારે કોંગ્રેસની અંદર જે સંસદ સભ્ય જે ચલાવી રહ્યા છે, સંસદ સભ્યના કારણે અત્યારે કોંગ્રેસના જે હારા જે કાર્યકરો કે એમની કોંગ્રેસ સારું કરીને આખો જીવ આપવા માટે 30 વર્ષથી અમે બધા મજૂરી કરતા હતા. અત્યારે બનાસકાંઠાની અંદર તમે સંસદ સભ્ય આવ્યા પછી એટલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે અને એક જ માત્ર કોંગ્રેસ પક્ષનો કોઈ વોક નહીં, પણ અત્યારે વોક જો ગણો ને તો અત્યારે બનાસકાંઠાના સંસદ સભ્યના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. અને અગાઉ પણ એમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે ને એના પછી હરેક કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવી મને દેખાય રહ્યું. આજે કેટલા કાર્યકરો જોડાયા? અત્યારે ભાભર શહેરની અંદર અમે વિકાસ જોઈને, વડાપ્રધાનનો વિકાસ જોઈને અને લોકલાડીલા ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈના જે વિકાસના કારણે અને સ્વરૂપજી ઠાકોરના જે મંત્રી બન્યા પછી આપણે વિકાસ બન્યો એના કારણે લગભગ ભાભર શહેરની અંદર 200 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાણા છે.